શું તમે ક્યારે વિચાર્યું છે કે બાળકોની નાનકડી ટીમો મુંબઈના દરિયાકિનારાને કેટલી હદે બદલી શકે છે? આ શનિવારે પ્રભાદેવી અને જુહુ કોળીવાડાનો શાંત સવારનો માહોલ જુહુ બીચની નજીક યુવાન ક્લાઇમેટ એક્ટિવિસ્ટ્સની ઉર્જાથી ગુંજી ઉઠ્યો. બાળ દિવસના એક દિવસ પછી પર્યાવરણની જાળવણીનો સંકલ્પ લઈને પ્રોજેક્ટ મુંબઈની જલ્લોષ ક્લીન કોસ્ટ્સ પહેલમાં સેંકડો શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. હાથમાં મોજા અને બેગ્સ લઈને આ યુવાનોએ 1.5 કલાક સુધી કચરો એકઠો કર્યો અને પ્લાસ્ટિક પ્રદૂષણની ગંભીરતા વિશે જાણકારી મેળવી. પ્રોજેક્ટ મુંબઈના આરતી કાલેએ જણાવ્યું કે તેઓ પર્યાવરણ, સ્વાસ્થ્ય અને સ્થિરતા દ્વારા મુંબઈને વધુ સારું બનાવવા માંગે છે અને 100થી વધુ બાળકો સાથે આ કામ કરી રહ્યા છે. ભાગ લેનાર વિદ્યાર્થીની અવંતિકા પાંડેનું કહેવું છે કે આ પહેલ આપણી ધરતી માતાને મદદ કરી રહી છે અને તેઓ આ પ્રક્રિયાનો આનંદ માણી રહ્યા છે. हम चाहते हैं कि एनवायरनमेंट, मेंटल हेल्थ, सस्टेनेबिलिटी, इंक्लूसिविटी से हम मुंबई को बेटर बनाएं. जल्लोष ये क्लीन अप ड्राइव हम गए 6 साल से कर रहे हैं और हर महीने हम लोग हर सैटरडे एक सैटरडे को क्लीन अप ड्राइव करते हैं मुंबई के 8 लोकेशंस पे. प्रभादेवी बीच आज जहाँ पे हम खड़े हैं वहाँ पर हम लोग 100 से प्लस ज़्यादा बच्चों के साथ ये क्लीन अप ड्राइव कर रहे हैं. ડ્રાઈવના અંતે વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિક વેસ્ટના અનેક બેગ્સ એકઠા કર્યા, જે હવે પ્રોજેક્ટ મુંબઈ દ્વારા ટી-શર્ટ્સ, બેન્ચ અને કંપાસ બોક્સ જેવી ઉપયોગી વસ્તુઓમાં રિસાયકલ કરવામાં આવશે.